અખિલ ભારતીય પરિષદ દ્વારા વીસીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિવિધ ગંભીર પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોમર્સ ફેકલ્ટીમાં સીટ વધારવામાં આવી હોય તેનું કોઈ પણ જાહેર સૂચના તથા નોટિફિકેશન આપવામાં આવ્યું નથી. સાથે MHRM તથા MSWની 40 સીટની સામે 2500 જેટલા લોકો એડમિશન માટે અરજી કરે છે. તેથી હંગામી ધોરણે આ બંને માટે સીટો વધારવાની તજવીજ હાથ ધરવામાં આવે. 24 ઓક્ટોબર 2024ના રોજ પાદરા બ્રાન્ચમાં પાસ થયેલ 110 વિદ્યાર્થીઓની માર્કશીટ હજુ સુધી આપવામાં આવી નથી, જેથી તે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેથી તાત્કાલિક ધોરણે તેમના પરિણામ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે અલગ અલગ મુદ્દાઓ પર તથા લો ફેકલ્ટીના મુદ્દા પર ભારે સૂત્રોચ્ચાર સાથે હર્ષિલ રબારીની આગેવાની હેઠળ વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. आज MS યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિવિધ વિષયોને લઈને રજૂઆત કરવાની અંદર આવી છે, જેની અંદર મુખ્ય વિષય છે કે MS યુનિવર્સિટીમાં 24 ઓક્ટોબર 2024ની અંદર પાદરા બિલ્ડિંગ પર ઘણા બધા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી હતી SYB કોમની, પરંતુ એમાંથી 110 વિદ્યાર્થીઓની માર્કશીટ MS યુનિવર્સિટી દ્વારા ગુમ થઈ ગઈ છે. જ્યારે વિદ્યાર્થી MS યુનિવર્સિટી હેડ ઓફિસ પર આવે છે ત્યારે કહેવામાં આવે છે કે આ માર્કશીટ તમારી પાદરા બિલ્ડિંગ પર પહોંચી ગઈ છે, પરંતુ પાદરા બિલ્ડિંગ પર ખરેખરમાં આ માર્કશીટ પહોંચી જ નથી. છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થીઓ આ માર્કશીટ લેવા માટે તડફડી રહ્યા છે. ત્યારે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ વિષયને લઈને રજૂઆત કરવાની આવી. વાઇસ ચાન્સેલર દ્વારા કહેવામાં આવ્યું છે છેલ્લા આવનારા 2 દિવસની અંદર ગાડી માર્કશીટ લઈને પાદરા બિલ્ડિંગ પર પહોંચી છે. તો આપના માધ્યમથી વિદ્યાર્થીઓને પણ કહેવા માગું છું કે તમારી 2 દિવસની અંદર માર્કશીટ આવી જશે.